દેવધર ગ્રામસ્થ મંડળ સુરત દ્વારા રવિવારના રોજ સત્યનારાયણજીની મહાપૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મરાઠી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શ્રી દેવઘર સમાજ સુરત દ્વારા અડાજણ ખાતે આવેલા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે સત્યનારાયણની મહાપૂજા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું। સાથે સાથે ધોરણ 10 અને ધોરણ 12 માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત પણ કરાયા હતા, જેમાં નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોટેલ, સેક્રેટરી ગણેશભાઈ પી સાવંત, ખજાનચી પ્રદીપભાઈ મોરે, મહેન્દ્ર પવાર, રાજારામ શેડગે, નામદેવ કદમ, દીપક કદમ, સંજય દેવિલકર, એડવોકેટ રમેશ શિંદે તથા સમાજના ટ્રસ્ટીઓ, ગામના પ્રતિનિધિઓ, મહિલા મંડળ તેમજ મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। તમામ સમાજના આગેવાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું। ઉપરાંત શહેરમાં આગ લાગવાના બનાવો અવારનવાર બનતા હોય છે, ત્યારે પ્રાથમિક રીતે આગને કાબૂમાં લેવા માટે આસપાસ ઉપલબ્ધ રહેતા અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરતા શીખવું પણ જરૂરી છે, જેને કારણે આવા સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે લોકોને જ્ઞાન નથી હોતું। ત્યારે આ સંદર્ભે ફાયર સાધનોનો ઉપયોગ અંગે ફાયર ઓફિસર સંપત સુથારે તાલીમ પણ આપી હતી। કાર્યક્રમના અંતે ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમની જહેમત સંપત ગાયકવાડ, પ્રમુખ દેવઘર ગ્રામસ્થ મંડળ, મહેન્દ્ર કોંડાલકર, રૂપેશ કોંડાલકર તેમજ સમગ્ર દેવઘર ગ્રામસ્થ મંડળ, સોમજાઈ આલુબાઈ મહિલા મંડળ દેવઘર, સોમજાઈ આલુબાઈ ક્રિકેટ ક્લબ દેવઘર દ્વારા ઉઠાવાઈ હતી। આજે અમારા દેવઘર ગામની શ્રી સત્યનારાયણની મહાપૂજા રાખવામાં આવી છે। આજે નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી ઉપરાંત સમાજ ટ્રસ્ટી, અમારા ગામની કમિટી બહુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। આજે અમારા ગામમાં શ્રી સત્યનારાયણની મહાપૂજા એ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અમારો 2 વર્ષથી આયોજન કરવામાં આવ્યું છે। બીજા અગ્રણી સંદેશો એ આપવામાં અમારું દેવઘર ગામ ગુજરાતીમાં દેવઘરનો મિનિંગ થાય છે ભગવાનનું ઘર। દેવઘર એ અમારું ભગવાનનું ઘર છે। અહીંયા રહેતા લોકો સુખી અને સંપન્ન છે। અમારું ગામ નાનું છે પરંતુ બહુ સુખી ગામ છે। અંદર કોઈ કંઈ નથી, બધા એકતાથી રહે છે, આગળ આવવાની કોશિશ કરે છે। શ્રી સોમજાઈ આલુબાઈ દેવઘર ગ્રામસ્થ મંડળનું આ ગ્રુપ છે। આ સત્યનારાયણની મહાપૂજા રાખવામાં આવેલી છે। આ પ્રોગ્રામ અમે 2 વર્ષથી કરીએ છીએ। અમને સારું પ્રોત્સાહન મળ્યું છે। આ બીજા પ્રોગ્રામમાં પહેલો પ્રોગ્રામ અમારો સાદો સિમ્પલ કર્યો હતો, પણ આ બીજા પ્રોગ્રામ અમારો મસ્ત થયો છે અને સંખ્યા પણ વધારે છે। અને નાયક મરાઠા સંઘના બધા જ સભ્યો અહીંયા ઉપસ્થિત છે, જેમ કે અશોકભાઈ પોટે, ગણેશભાઈ સાવંત અને સંપતભાઈ ગાયકવાડ, જે અમારા ગામના ટ્રસ્ટી છે। અમને ઘણો બધો સપોર્ટ એમણે જ આપ્યો છે અને અમને આગળ પડતા પણ એમની જ વધારે અમારા પાછળ મહેનત છે કે તમે સ્ત્રીઓ આગળ આવો એમ। જેવી રીતે અમે લોકો આગળ આવ્યા છે એવી રીતે બીજા ગામની મહિલાઓ પણ આગળ આવી શકે છે અને આવે તો ગામવાળા પણ એમને પ્રોત્સાહન આપે એવી અમારી ઈચ્છા છે। આઈ વિટનેસ ચેનલ ગણેશભાઈ સાવંત સાહેબનો હું ધન્યવાદ કરવા માગું છું કે દરેક કાર્યક્રમ, કોઈ બી ગામનો કાર્યક્રમ હોય છે ત્યાં એમની સેવા મોકલે છે। તે બદલ હું ગણેશભાઈ સાવંતનો ધન્યવાદ કરું છું, ગામ તરફથી એમનો ધન્યવાદ કરું છું। હું દેવઘર ગામનો એક સભ્ય છું, સંપત સુધારાની એસએમસી સુરત ફાયર બ્રિગેડમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારો જો સત્યનારાયણ કથાનું આયોજન કરેલો છે, આમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વધતા હું ફાયરને એક મોકરીક કરવાનું છે, જેથી બધામાં અવેરનેસ આવી જાય કે ફાયરનું શું છે। એની હવે અત્યારે જ આ પ્રોગ્રામ ચાલુ થશે અને એની પૂર્વ મંજૂરી હું ચીફ ફાયર ઓફિસર પ્રતિબી લીધી છે પરીક્ષા। આજે ખરેખર આઈ વિટનેસ ચલણ અમારા ગામમાં આવીને અમારા ગામની જે આજે શેરને આ બધી ચલણો પર જે માહિતી આપી તે બદલ હું ગણેશભાઈ સાવંતનું, ડિરેક્ટર સાહેબનું ખરેખર મનોપૂર્વક મારા ગામ વતી, મારા અને અમારા સમાજના વતી બી એમનું હાર્દિક સ્વાગત કરું છું। આવું કામ બધાનું જો સારું કરતા હોય એ માણસ ખરેખર બધા માટે લકી છે અને સારો છે। ખૂબ ખૂબ ધન્યવાદ। હું મારા गाम તરફથી એમનું ફરીથી મનપૂર્વક धन्यवाद मानू छू। जय हिंद, जय महाराष्ट्र। मी नागेश कोंडाळकर, उपसरपंच ग्रुप ग्रामपंचायत मांगरूळ। आज या ठिकाणी सुरुवात या ठिकाणी माणसाने आपल्या ज्या आयोजन केलेल्या पूजे सत्यनारायण पूजेचं खूप चांगलं असं आयोजन केलं। सांस्कृतिक कार्यक्रम झाला, पाहुण्यांचा पाहुणचार झाला आणि जे आमच्या ग्रामस्थांना मान सन्मान दिला त्याबद्दल मी सुरुवात कमिटीचा सर्वांचा आभार मानतो, ग्रामस्थांच्या वतीने आभार मानतो। महाराज की
महिला मंडळ जागृत आहे का नाही? मला तुमचे अध्यक्ष बोलले दुपारी मी येऊन गेलो, परंतु त्यांनी मला खास सांगितलं का जर संध्याकाळी नाही आले तर आमचे महिला मंडळ नाराज होतील. त्याला खास करून ते आपल्या समाजच्या महिला मंडळ आहे. परत एक बार छत्रपती शिवाजी महाराज की आवाज बरोबर. आजच्या कार्यक्रमामध्ये श्री सोमजाई आलूभाई प्रसन्न देवघर ग्रामस्थ च्या अध्यक्ष संपतभाई गायकवाड, महेंद्रभाई कोंडालकर, जे समाजामध्ये महिला आलेले आहेत त्यांच्या अमिषाबेन कोंडालकर, दीपिकाबेन शेडगे, मनीषाबेन गायकवाड, अनिताबेन लुष्टे, उर्मिलाबेन शेडगे. त्याचप्रमाणे आजच्या कार्यक्रमामध्ये इथं उपस्थित संपतभाई सुथार, रमेशभाई शिंदे, ट्रस्टी श्री मयंकभाई पवार, रुपेशभाई कडू, बारकूभाई. त्याचप्रमाणे आमच्या संघाने आलेल्या नाईक मडा समाजसेवा संघाचे अध्यक्ष अशोकभाई पोटे, खजांची प्रदीपभाई मोरे, त्याचप्रमाणे राजारामभाई शेडगे, दीपकभाई कदम, संजयभाई देविलकर. तसेच समाजामधून आणि ग्रामस्थांना उपस्थित राहिलेलं गावाचे आगेवान आणि गावावरून आलेले सरपंच, त्याचप्रमाणे महिला मंडळाचं मी हार्दिक स्वागत करून वंदन करतो. विशेष करून संपतभाई प्रमुख तुमचे जे आहेत ते जागृत का जेव्हापासून समाजामध्ये आम्हाला एक ट्रस्टी तरीके ते आले तेव्हापासून त्यांना काही नाही काय असं का हे काम करू ते काम करू कुठल्या मिटिंगमध्ये गैरहजर नाही राहील. तर खास करून त्याने खास आपल्या समाजासाठी चांगल्यात चांगली सेवा करायची एक इच्छा आहे आणि त्याने दर्शवलेली आहे. आणि जेव्हा आपल्या समाजामध्ये महिला मंडळाची स्थापना जेव्हा केली तेव्हा सुरत शहरामध्ये आपलं 70 गाव आहे. त्या गावामधनं पहिली जर 5 गाव महिलाचे आले असेल तर ते संपतभाईने पाठवलेले आहे. तर ते 5 गावात देवघर गावाचे पहिले महिला मंडळाचे समाजामध्ये आलेले आहेत. त्याचप्रमाणे सुरत शहरामधनं जे आपले अलग अलग जे आपले ग्रामस्थ आहेत त्या गावामधनं टोटल आपलं 70 गावापैकी 38 गावाची महिला मंडळचे आगेवान आपल्यामध्ये समावेश झालेले आहेत. आणि ते महिला मंडळ खास करून टोटल जी आपली संख्या आहे ते सर्व गावांनी पाठवलेली आहे किंवा 5-5 महिला. तसं आपल्याशी 148 महिलांनी समाजामध्ये रजिस्ट्रेशन केलेलं आहे आणि त्याचप्रमाणे सभ्य फी भरलेलं आहे. खास विशेष करून आपण पुढे जाताना आपल्या 1-2 वर्ष पहिला आम्ही ह्याच हॉलमध्ये एक कार्यक्रम होता आणि ते कार्यक्रममध्ये खास मी लगभग मराठा मंडळची पूजा काहीतरी होता. ते टायमाला खास आपण नक्की केलेला होता का आपण हे वाडी जे जागा असली का वाडी असली जे आपण भाड्याने घेतो आपली वाडी केव्हा बनणार हा एक आपला हेतू आहे आणि एक मुद्दा आहे. संपतभाईंना मी विचारला का वाडी तुम्ही जे घेतली होती भाड्याने तर पैसा तुम्ही पुरं भरलं असाल तर काहीतरी अर्जी केलेली का नाही गावाकडून. तर त्यांनी मला सांगितलं का नाही गणेशभाई हक्ते राहिलं. मी सर्वांना समाज बंधूला सांगतोय का जे आपण SMC हॉल असला पार्टी प्लॉट असला का SMC हॉल असला तर त्यांनी जेव्हा बी तुम्ही हॉल बुक कराल त्या टायमाला आम्हाला एक लेटर द्यायचे. એટલે हे जे वाडी असेल समाज SMCची ती तुम्हाला फक्त लाईट बिल आणि दुसरा जे खर्च असेल ते तुम्हाला भरायला पडेल. विनामूल्य आम्ही तुम्हाला वाढी करून देऊ हे तुम्हाला आम्ही खात्री देतोय. आणि खास करून दुसरी बात लक्षात ठेवायचे की आपल्याला विनामूल्य वाढी समाजाला भेटल की आपल्या गावप्रतिनिधीला भेटल असे आम्ही खात्री देतोय. फक्त तुम्हाला आम्हाला एकच लिटर द्यायचं आहे. એટલે आपले वलकन आहे तर त्याच्याप्रती आपल्याला वाढीची विनामूल्य आपल्याला भेटू शकते. तेचप्रमाणे SMCचं ग्राउंड असेल ते पण आपल्याला विनामूल्य भेटू शकते. कारण की सर्विक वलक आहे तर त्याचा आपल्याला लाभ घ्यायचा आहे. जेव्हा संपतभाईने मला सांगितलं गणेशभाई आपल्याला जेव्हा समाज बंधू ट्रस्टी सर्व बसलेले ते टायमाला सांगितलं का गणेशभाई आपण जागा घ्यायचं तर कशी केव्हा काय जागा घेऊ. सर्वांना मी खास विनंती करतोय या समूह लग्न जे 28/4ला समूह लग्न आहे
आपण सर्वांनी तो उपस्थित खास महिला मंडळाला खास आम्ही लोकांनी एक टार्गेट दिलेलं आहे का कमीत कमी तुम्ही जे महिला मंडळाचे 30 रसीद बुक आपण त्यांना दिलेले आहे. यावर्षी पहिलीवार रेकॉर्ड केलेलं आहे आपण का समाजाची 104 रसीद बुक समूह लग्नाची आपण छापलेली आहे आणि सर्वांना दिलेली आहे. त्याच्यामध्ये खास 30 रसीद बुक आपण महिला मंडळाला दिलेले आहे. त्यांना खास टार्गेट दिलं आहे का कमीत कमी तुम्ही 2, 3, 2.5 लाख रुपये तुम्हाला आणायचे आहे आणि बाकीचे जे आपले पुरुष जे आहे भाग्यवान त्यांना बी आपण रसीद दिलेली आहे. तर आपल्याला यावर्षी जे समूह लग्नाचे जरा विस्तारित तुम्हाला चर्चा करतोय. पहिला तर आपला जे फी घेतोय आपण तो विनामूल्य आहे. जेवण आहे तो प्रदेश अध्यक्ष श्री CR पाटील साहेब तर्फे समूह लग्नामध्ये आहे. त्यानंतर आपला जे दुसरं जे खर्च आहे 1.25 लाखचा खर्च जे वाढीचा आणि मंडपचा तो आपण दुसऱ्याला एक स्पॉन्सर शोधतोय. खास करून जे समूह लग्नामध्ये जे पण खर्च आहे ते खर्च आपण जसा बनाल तसा बाहेरनं आपण घेणार आहे, ज्याला डॉनर आणणार आहे आणि जे काही तुम्ही सगळी जे पैसा जे उघडवणी करणार समूह लग्नाचं काय काय आपल्याला जागा घ्यायचे जे संपतने सांगितलं ते प्रमाणे का आपल्याला जागा घ्यायचे. जागासाठी आपल्या समाजामध्ये 40 ते 42 लाख रुपये एवढं आपलं समाजचं वर्ष झालं तर 40 ते 42ची आपली जे बॅलन्स शीट आहे. परंतु आपल्याला कमीत कमी 1.5 करोड आपल्याला बोलायला पाहिजे. म्हणून ह्या वर्षी आपण नक्की केलेलं आहे का जे काही समाज बंधू जे काही समाजचे प्रमुख जे काही ट्रस्टी जे महिला मंडळ जास्तीत जास्ती आमच्या खास टार्गेट आहे का 10 ते 12 लाख रुपये आपल्याला यावर्षी नफा करायचा आहे. म्हणजे आपला 42 लाख वत्ता 10 लाख 52 लाख એટલે आपण कुठं पण जागा घ्यायला जाऊ तर असा बोलू शकतो का आमच्या समाजाची कम से कम 1.5 करोड रुपये तर आहे. तर आपण ते जागाची काहीतरी हिंमत बी करू शकू. बाकीचे जे काही पैसे आहेत ते सर्व स्पॉन्सर आपले जे आहेत. तर खास करून मी विनंती करतोय महिला मंडळाला बी विनंती करतोय ग्रामस्थाला बी विनंती करतोय का जास्तीत जास्ती यावर्षी समूह लग्नामध्ये जे पैसा आणाल त्याच्यामधून आपण बने तितका समाजामध्ये खर्च करणार नाही. ते जे पैसा असेल ते बँका आपण बँकमध्ये भरणार आहे. जेथे आपलं 50 लाखच्या वरती आपल्या समाजाचं टार्गेट करणार आहे. तर सर्वांनी साथ सहकार आम्हाला द्याल. इथं बसलेले ट्रस्टी असेल प्रमुख असेल खजांचे असेल इतर ग्रामस्थ असेल गावचं जे असेल ते सर्वांनी आम्हाला साथ सहकार द्याल. खास करून का आपल्या वाढीसाठी आपण जागा कारण की एकच वस्तू आता 21 ट्रस्टी का बनवलं याचा मुद्दा एकच आहे की 21 ट्रस्टीनी सर्वांनी मेहनत करून आपल्याला जागा घ्यायची. कमिटी का सर्व व्यवस्थित आपली आहे कारण की अजूनपर्यंत काय मनमेळ नव्हता. आत्ता जे कमिटी आहे आत्ता जे ट्रस्टीगण आहेत ते सर्वांचे एक दुसरं सांग मनमेळ आहे. प्रमुख असेल खजांची असेल का ट्रस्टी असेल एक दुसऱ्याला विचारून सर्व काम करतात. म्हणून सर्वांना इथं माझी हात जोडून विनंती आहे का यावर्षी ज्यांनी समूह लग्नाची रसीद घेतलेली आहे त्यांनी जास्तीत जास्त दान आणावा. आणि यावर्षी समूह लग्नामध्ये सर्वांना आम्ही निमंत्रण बी करतोय का एक वार ह्या वक्तीचे समूह लग्न आपण काही अलग रीते व्यवस्थित अशी त्याची व्यवस्था करणार आहे का ट्रॅफिकची बी अडचण नाही होईल पब्लिक बी आपल्याला अडचण नाही होईल आणि एक व्यवस्थित आपला भोजन समारंभ संपल. आणि खास संध्याकाळी पण त्या काही महिला मंडळाची स्थापना केलेली आहे आणि 140 महिला का 38 महिलांनी त्याच्यामध्ये सभ्य बनलेलं आहे. म्हणून जसं सकाळी जेवण आपलं आहे तेच प्रमाणे ते बी निमंत्रण देतोय का संध्याकाळी आपल्याला जसा प्रदेश अध्यक्ष CR पाटील साहेबांनी सकाळच्या जेवणाची जशी आपल्याला व्यवस्था करून दिली तेच प्रमाणे महिला मंडळ जे 150 महिला मंडळ संध्याकाळी असणार तर त्यांच्या काय होईल त्यांना घरी जाऊन परत जेवण बनायला पडेल. म्हणून आपण संध्याकाळचा बी जे जेवण आहे त्यामध्ये पावभाजी आणि फुलाची आणि आईस्क्रीमची व्यवस्था केलेली आहे. तर सर्वांना मी निमंत्रण त्याच्या बी देतोय का सर्वांनी समयसर याल. आणि दर वक्ती आपण समूह लग्न जेव्हा लावतो तेव्हा आपला पब्लिक म्हणजे आपण जे कमी असतो माणसा तर सर्वांनी तिथं हजेरी द्यावी असे मी विनंती करतोय. आणि इथं मला बोलवलं मान सन्मान दिला ते बद्दल देवघर गावाचे प्रमुख देवघर गावाचे कमिटी महिला मंडळाच्या मी आभार मानतोय. जय महाराष्ट्र जय गुजरात भारत माता की जय. तुम्ही गुजरातीमध्ये बोला कारण की गणेशभाई एवढे छान बोलून गेले अशोकभाई छान बोलून गेलं पण आपण गुजरातची भूमीवरती आहे तर थोडं गुजरातीमध्ये बी बोला ना आपल्या गुजरातचे नाव होईल. ठीक आहे थँक्यू व्हेरी मच महेंद्रभाई कोंडलकर. આજે આપ અહીં સૌ પધાર્યા શ્રી સોમજાઈ આલુભાઈ પ્રચંડ દેવગર સત્યનારાયણની મહાપૂજામાં અને જે દેવગર ગ્રામસ્થ મંડળના અધ્યક્ષ શ્રી સંપતભાઈ ગાયકવાડ સાહેબ શ્રી અને મહેન્દ્રભાઈ કોંડલકર
જ્યારે અમને આમંત્રણ પત્રિકા આપી અને આમંત્રણ પત્રિકા આપ્યા પછી આ સ્ટેજ પર આવ્યા પછી હું ગદગદ થઈ જાઉં છું. કારણ શું? કારણ કે આટલા બધા ટ્રસ્ટી, સેક્રેટરી શ્રી, પ્રમુખ શ્રી એક સાથે મંચ પર જોવા મળે છે. જોરદાર તાળી. ખરેખર આ બધી વસ્તુઓ છે ને જોવાની હોય છે, જાણવાની હોય છે. હું દરેક પ્રોગ્રામમાં જતો હોય. આ કદાચ મારો દેવઘર ગ્રામસ્થ મંડળનો બીજો પ્રોગ્રામ છે. એક ક્રિકેટની અંદર પણ હું ગયેલો હતો. ત્યારે પણ આ બધું છોકરાઓનું જે મેનેજમેન્ટ હોય છે, જે એ લોકોની બાહુબલી ટીમ હોય છે, એ બાહુબલીની ટીમનો શ્રેય જાય છે સંપતભાઈ ગાયકવાડને. કારણ એ મોર છે. પણ તમને બધાને ખબર હોય કે મોર પીછા વગર અધૂરો હોય છે. તો એ પીછા આ સર્વ કાર્યકર્તા મિત્રો છે, જેના દમ પર આજે સંપતભાઈ દેવઘર ગ્રામસ્થ લઈને આગળ વધી રહ્યા છે. દેવઘર ગ્રામસ્થ મંડળને નહીં પણ આજે સમાજની અંદર પણ અમારા અધ્યક્ષ શ્રી અશોકભાઈ પોટે અને સેક્રેટરી શ્રી ગણેશભાઈ સાવંતને પણ પીઠબળ આપવાવાળા હોય તો સંપતભાઈ ગાયકવાડ છે. ખરેખર એ એવા તટસ્થ વ્યક્તિ છે, એમનામાં કોઈ પક્ષપાત નથી. એકદમ તટસ્થ વ્યક્તિ હોવાના કારણે ખરેખર હું આ જોઈ રહ્યો છું કે દેવઘર ગ્રામસ્થ મંડળ ખૂબ આગળ પડતું વધી રહ્યું છે. બીજી વાત કહેવાની છે કે નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરતની કમિટી આજ નવું બિરુદ લઈ નાયક મરાઠા સમાજ સેવા સંઘના સમૂહલગ્ન આવી રહ્યા છે. કમિટીની સ્થાપના થયા પછી 21 ટ્રસ્ટીઓની જે સ્થાપના થઈ, આજે ખરેખર અધ્યક્ષ શ્રી અશોકભાઈ પોટે અને સેક્રેટરી શ્રી ગણેશભાઈ સાવંતે જે મોટું બીડું ઉપાડ્યું છે અને સૌથી વધારે મહિલા મને સામે દેખાય છે. જોરદાર તાળીથી સ્વાગત કરો છો. કારણ કે આ ગણેશભાઈએ ખરેખર બીડું ઉપાડ્યું છે. આજે જો તમે મહિલાઓને કહું કે આજે જો માણસે આગળ વધવું હોય ને તો સૌથી પહેલાં મહિલાનો સાથ સહકાર જોઈએ. કારણ મારા જ ઘરથી હું વાત કરું કે હું બહાર નીકળવાનો હોઉં અને ટાઈમ થઈ ગયો હોય ને પેલી ચાય નહીં આપે, નાસ્તો નહીં આવે, તો હું ટાઈમ પર આવું નહીં આવું. તો મહિલા જો આગળ આવશે તો એનો પુરુષ પાછળ આવવાનો જ છે. અને જ્યાં મહિલા સંગઠન હશે ત્યાં સમાજનો વિજય છે. તો આ ધ્યેયબદ્ધ ગણેશભાઈ શ્રીને જાય છે, કારણ કે એમણે આ બીડું ઉઠાવ્યું છે અને એની ટીમ એમની સાથે, સેક્રેટરી 21 એમની સાથે છે અને તદભરે છે અમારા એવા અહીં ઉપસ્થિત શ્રી રમેશભાઈ શિંદે, અમારા સંપતભાઈ કનોજે સાહેબ શ્રી, એવા ઘણા મહાનુભાવો અહીં ઉપસ્થિત થયા. અને દેવઘર ગ્રામસ્થ મંડળની મહાપૂજામાં આપ સૌનો સાથ સહકાર મળ્યો તે બદલ દિલથી આપનો ખૂબ ખૂબ